નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું જિજ્ઞાસા। સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું વિદેશની ઘેલછા મોંઘી પડી તેની। તો અમદાવાદમાં લંડન જવા નીકળેલા પરિવારને બંધક બનાવવાની ઘટના સામે આવી છે। ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એજન્ટો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। ચાંદખેડાના પ્રિતેશ જોશી, વલસાડના દર્શન મિસ્ત્રી નામના એજન્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે એજન્ટની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી। એમ્બેસીનો સંપર્ક કરી ભોગ બનનાર પરિવારને પરત લાવવાના પ્રયાસો। ગોમતીપુર પોલીસ અને ઝોન 5 ડીસીપી ભોગ બનનારને પરત લાવવા કરી રહ્યા છે પ્રયાસ। અન્ય કેટલાક એજન્ટો સંકળાયેલા છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો પોલીસે હાલ તો એજન્ટની અટકાયત કરી લીધી છે અને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યાં અમદાવાદનો એક પરિવાર લંડન જવા નીકળેલા પરિવારને બંધક બનાવ્યો હોવાની જાણકારી છે। અગાઉ પણ અનેક એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જ્યાં વિદેશની ઘેલછા લોકોને મોંઘી પડી રહી છે, ભારે પડી રહી છે, તેમ છતાં આ સિલસિલો હજુ પણ યથાવત છે। ત્યારે અમદાવાદનો વધુ એક પરિવાર કે જે લંડન જવા નીકળ્યો હતો અને ત્યાં જ તેઓ ત્યાંથી જાણે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હોય, તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હોય એ પ્રકારની જાણકારી મળી હતી। તેમને લંડન જવું હતું, એ માટે તેઓ દિલ્હીથી જવાના હતા, પરંતુ અચાનક જ અધવચ્ચેથી તેમને જાણે બંધક બનાવી લેવામાં આવ્યા, એમનું અપહરણ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે। ત્યારે આખો આ